નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પેટ્રોલ ડીઝલનો ભાવ 20 રૂપિયા ઘટી શકે છે। મોદી સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારીમાં। હાલ પ્રતિ લીટર 35 રૂપિયા કમાય છે સરકાર। કાલથી મોદી સરકાર 3.0નું સંસદ સત્ર શરૂ। સ્પીકરની ચૂંટણી, સરકાર બહુમત સાબિત કરશે। માયાવતીએ ફરીવાર આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા। રાષ્ટ્રીય સંયોજક પણ બનાવ્યા। 47 દિવસ પહેલાં પદ પરથી હટાવતા કહ્યું હતું તેઓ પરિપક્વ નથી। माननीय आकाश आनंद जी को माननीय बहन जी ने अपना एकमात्र उत्तराधिकारी घोषित किया है, पुनः उत्तराधिकारी घोषित किया है और उनको राष्ट्रीय कोऑर्डिनेटर बनाया है और पूरे देश में वो जाएंगे और देश में जो भी पदाधिकारी हैं उनके रिपोर्ट को माननीय बहन जी को प्रस्तुत करेंगे और इस प्रकार से बहुजन समाज पार्टी को मजबूत करेंगे माननीय बहन जी। जम्मू काश्मीरना उरीમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા। ગોલાન સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા। 4 દિવસમાં બીજી વખત 2 આતંકવાદીઓ ગયા માર્યા। દિલ્હીમાં એક તરફ પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે। આપ સરકાર અને ભાજપા સામસામે છે ત્યારે પ્રદર્શનકારીઓ પર લાખો લીટર પાણી વોટર કેનનથી છોડીને બરબાદ કરવામાં આવે છે। લઠ્ઠાકાંડ દુર્ઘટના પીડિતોને મળ્યા પછી MNM પાર્ટીના વડા કમલ હસન કહે છે કે આ પીડિતોએ સમજવું પડશે કે તેઓ તેમની મર્યાદા વટાવી ગયા છે અને તેઓ બેદરકાર છે। તેઓએ સાવચેત રહેવું પડશે। તેઓએ તેમના સ્વાસ્થ્યની કાળજી પણ લેવી પડશે। સરકારને મારી વિનંતી છે કે તેઓ મનોચિકિત્સક કેન્દ્રો બનાવે જે તેઓનું કાઉન્સેલિંગ કરી શકે। ગુજરાત ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ PT ઉષાએ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું। તેણીએ કહ્યું, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની આ એક સારી પહેલ છે। જો ખેલાડીઓ અહીં આવશે અને આ જોશે તો મને ખાતરી છે કે તેઓ ઓલિમ્પિક ચળવળમાં જોડાવા માટે પ્રેરિત થશે। મને લાગે છે કે જો તમે રમતગમત કરો છો તો તમે કરી શકો છો। તમે ઈચ્છો ત્યાં જાઓ। હવે ભારત સારી સ્થિતિમાં છે। ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાવા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા। શક્તિસિંહે કહ્યું કે સમગ્ર દેશમાં હાલ ડ્રગ્સનું દૂષણ છે। ગુજરાતમાં બેફામ ડ્રગ્સ જોવા મળી રહ્યું છે। ભાજપના મળતિયાઓ હપ્તા લે છે જેને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાય તે અત્યંત દુઃખદ છે। તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર। વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।